આ કર્મની ગતિ ઉપરથી યાદ આવ્યું. હા હા આ જે એરપ્લેન ક્રેશ થયો અમદાવાદમાં, હા 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 પછી જ્યાં હિપ્નોસિસ નું જે માસ્ટર હોય હા હા એ લોકોની રીલ આવતી હતી હા હા કે એને અમુક જન્મો પહેલા આ બધા માણસો જે આમાં ગુજરી ગયા હા હા એ બધા આખી આખી ટીમ હતી ને એ લોકોએ જંગલ કાપ્યા હતા, બરાબર જંગલ સળગાવ્યા હતા, કાપ્યા હતા. એમાં ઘણા બધા આદિવાસીઓ આજે સંઘર્ષમાં ઉતરાતા. બરાબર એ બધું પછી એનું કર્મ એને આમાં એને ભોગવવું પડ્યું. બરાબર બરાબર એવું આવ્યું. એટલે હવે પણ એ તમે વિચાર કરો કે હાલો 30-40-50 જણા માણસ માટે, હવે એના પછી બીજા કેટલાયના લોકોના જુદા જુદા પ્રકારના મૃત્યુઓ પાછા જીવનો મળે છે, એનું શું કરવું બધાયનું? પણ એનો ઓલ ઓવર વસ્તુ છે, સારું કરો તો સારું અને ખરાબ કરો તો ખરાબ, બસ આ એનો બાકી તમે ઈ ક્યાં ગયો, કેવી રીતે ગયો, ઈ બધી વસ્તુ ઈ તમે માનો કે માસ્ટર છે ઈ હવે 1 જણાનું 2 જણાનું કે 5 જણાનું માનો કે જઈ ગયે પછી હું એટલે આ રહસ્યમય છે. આ કર્મની ગતિ એટલી બધી રહસ્યમય છે કે પણ છતાંય તમને પોતાને ખબર પડે કે સારું કર્મ કરો ત્યારે અંતકરણમાં સારું લાગે, ખરાબ કર્મ કરો ત્યારે અંતકરણ બગડી જાય, એ અસર. અને કર્મની એક તાત્કાલિક અસર અને કર્મની લાંબા ગાળાની અસર, બે વસ્તુ કર્મમાં હાલતી હોય. તાત્કાલિક અસર છે, તમે સારું કરો તો અંદર સારું કર્મ કર્યું એટલે અંદર અંતકરણની અંદર સારું લાગ્યું, હવે એનું પરિણામ ભવિષ્યની અંદર સારું આવશે. એટલે 2 અસરો છે, એક તાત્કાલિક અને એક ભવિષ્યની અસર. જોઈ શકાય ના, એટલે એમાં સાચું ખોટું હોય, પણ આ દુનિયામાં કઈ ઇમ્પોસિબલ નથી. બધી વસ્તુ રેકોર્ડ થયેલી છે. આ દુનિયામાં કોઈ વસ્તુ રેકોર્ડિંગ વગરની નથી, બધી વસ્તુનું રેકોર્ડ થાય છે. એક ઝાડ, એક પર્વત, 1 વર્ષ થાય છે તો પર્વતની અંદર અમુક નિશાનીઓ થાય છે, ઝાડની અંદર અમુક નિશાનીઓ થાય છે, બધાની અંદર એક પ્રકારનું રેકોર્ડિંગ થઈ જાય છે કે આ કેટલા વર્ષ જૂનું ઝાડ છે, આ કેટલા 1000 વર્ષનો પર્વત છે, બધી ખબર પડે છે. હા 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 બધું એટલે એની જગ્યાએ બધું સાચું છે, એની જગ્યાએ બધું સાચું છે. આ વિવેકાનંદના જીવનનો પ્રસંગ છે. આ તો વિવેકાનંદ કાશ્મીરની અંદર ગયા હોય છે અને કાશ્મીરની અંદર એક તાંત્રિક હોય છે. હવે એના પડખે નો આશ્રમ તાંત્રિક નો છે ને આ આવ્યા તો બધાનો મેળાવડો અહીંયા થવા માંડ્યો. વિવેકાનંદ આગળ ઓનાગર ઓછું થઈ ગયું તો એ કે હું તને અહીંયા નહીં રહેવા દઉં એમ કરીને 3 દિવસની અંદર એવું કંઈક વિવેકાનંદને થઈ ગયું, શરીરની તકલીફ થઈ ગઈ અને શરીર અને જાવું પડ્યું. અને એને માતાજીને પૂછ્યું છે કે ના આવી શક્તિ હોય છે. ઓલા શારદામણી દેવી છે ને એને પૂછેલું. પણ એવું નથી કે તમે અગર કોઈનું ખરાબ નથી કર્યું તો આવા તંત્ર મંત્ર તમારા ઉપર કઈ કામ ન કરે? ના એટલે અમુક કર્મના આપણે કર્મ કરેલા હોય એના ભોગવટા હોય, એટલે એવું નહીં. અમુક કર્મ આપણે કરેલા છે તો એ સિચ્યુએશન બને, નકર એ સિચ્યુએશન જ ન બને. આપણે કોઈ દી ત્યાં જવું જ ન પડે. અને બીજું ઘણીવાર કર્મના કાયદાઓ અથવા તો માનો કે વિવેકાનંદ ત્યારે તો ખબર પડી ને કે આ મેજિક છે, કોઈ આમ અસત્ય વસ્તુ નથી, તો એક જ્ઞાને એક પ્રકારનું જ્ઞાન થાય છે ને આપણને. એમ કે સારી ઉર્જા હોય તો ખરાબ ઉર્જા શું કામ ન હોય જ. અને આપણે જોઈએ જ છીએ સારી ને ખરાબ જે એનર્જીઓ અને માણસોને જોઈ છીએ કે એ એવી રીતે હોય છે. મતલબ કે પેલા એવા કોઈ કર્મ હતા કે આપણી સામે એની સામે આવવું પડ્યું એમ, એ ટાઈપની વસ્તુ. નકર આપણે આવું જ શું કામ પડે? હા, રિટર્ન થાય ના. એટલે એ તો તમે જો આમ સાચો નિયમ એવો છે કે કોઈ તમારા ઉપર કઈ કરે અને તમે એના કરતા ન હો ને તો એને પાછું જાય. એટલે તમારું એટલે એમ કે કુદરતે તમારું રક્ષણ કર્યું એમ કહેવાય. પણ ઓમ થયું એવું કે તમે લેનાર જ નથી, કોઈ અંદર જ નથી. હા, એક આના પ્રસંગમાં એક પ્રસંગ છે કે અરવિંદ હતા ને, આ તો અરવિંદના શિષ્ય હતા. અરવિંદના નહીં પણ દિલીપ કુમાર રોયના એક શિષ્ય હતા. હવે હા, એ એનો શિષ્ય હતો ને એના શિષ્ય એક હતા, નામ ભૂલી ગયું. હવે એને એક તાંત્રિક માણસ હતો. એને જોયું કે આને પકડી લેવામાં આવે ને તો બધી સંપત્તિઓ ને બધું મળે એમ છે.
એટલે એને તંત્રના પ્રયોગ કર્યા, એક વખત નાતા હતા અને ન્યા કંઈક પ્રગટ થઈ ગયા. પછી અરવિંદે એમ કીધું કે તમે નબળા નહીં પડો ને. પછી એક સમય એવો થયો કે એ શક્તિ દ્વારા એને પછી પેરેલિસિસ થઈ ગયો. એને પ્રયોગ કરવાની ટ્રાય કરી તો એ વ્યક્તિને જ પેરેલિસિસ થઈ ગયું સામે. એટલે એવી શક્તિઓ તો છે, પણ એ હવે એનો વિચાર આપણે કરવાનો નથી. આપણે તો સંપૂર્ણ રીતે સિક્યોર છીએ કે જે આપણો હોવાપણામાં આવીને એટલે બધું સિક્યોર થઈ જાય. એક તો આપણે નબળા ના પડીને, બીજું આપણું કર્મમાં જ ના હોય તો બી બંને રીતે ને. હા, કરનાર ઉપર તમે અશુભ વૃત્તિ નો કરો ને, કરનારને તમે માફ કરી દો ને, તો તમારા માટે એ ક્લાસ બહુ વ્યવસ્થિત વસ્તુ થઈ જાય. આ એક વસ્તુ યાદ રાખવાની, ગમે ને જે આપણા માટે કરવું એ કરે, તમે એના માટે કઈ ન કરો ને, ભગવાન તમારા માટે ખૂબ ખુશ થઈને તમને આંતરિક રીતે કેટલી પ્રદાન કરે, અંદરની ઘણી વસ્તુ તમને આપે. એટલે આ વસ્તુ છે. એટલે બહારના લોકો તો બિચારા નિમિત્ત છે. માનો કે એને એનાથી જેટલું ખરાબ થઈ શકે એટલું ખરાબ કરે, એના દ્વારા મારું જ્ઞાન પાક્કું છે કે કાચું છે એની ખબર પડશે. મેક્સિમમ મને હેરાન કરે છે અને હું એની સામે મારી કરુણા છે એ ચાલુ રહે છે, તો હું જીતી ગયો આ જ્ઞાનની અંદર, ને નકર હું હારી ગયો. એટલે આ તો આપણા માટે ચેલેન્જ હોય છે કે આ કરો તમે, તમારી જેટલી શક્તિ હોય એટલા કરો તમે ના. એટલે કુદરતની એક શક્તિ હોય છે આપણી હારે એમ. એટલે એવું કરવાથી સામેના વ્યક્તિમાં ચેન્જ આવી જાય ને, એ આપણે નથી જોવાનું. માનો કે ચેન્જ આવી જાય, નોય આવે, પણ આપણી અંદર ચેન્જ થઈ ગયો.